हे मारा यूट्यूबना वाला भाईओ बहनों स्वजनों मित्रों सवारना जय श्री कृष्ण। हे यूट्यूबना मित्रों, आज हूँ तमने बात करीश शकुनीनी। जे महाभारतનું युद्ध થયું એમાં સૌથી મોટો ફાળો શકુની મામાનો હતો। કેમ હું તમને સમજાવું, આ યુદ્ધ જ ના થાત પણ શકુની મામાનો બદલો હતો કૌરવોને વિનાશ કરવાનો। કારણ કે જ્યારે ભીષ્મ પિતામહ ચડાઈ કરે છે આપણે શકુની મામા શકુની પ્રદેશ કે એમનું કંઈક રાજ્ય હતું એના પર, મને નામ નથી ખબર, એના પર ચડાઈ કરે છે અને શકુની મામાને અને એમના પિતાને બંદી બનાવીને લઈ જાય છે, જેલમાં રાખે છે વર્ષો વર્ષ। એની જે શકુની મામાની બહેન હતી ગાંધારી, એને ધૃતરાષ્ટ્ર જોડે પરણાવી દે છે। ધૃતરાષ્ટ્ર હતા જન્મથી આંધળા। શકુની મામાને એક પણ ક્રોધ હતો કે મારી સારી બહેનને એક આંધળા જોડે પરણાવી દીધી। એ બી ગુસ્સો, યુદ્ધ કરીને રાજ્ય હારી ગયા એ ગુસ્સો કરીને જેલમાં રહ્યા। જેલમાં શકુની મામાના પિતાનું મૃત્યુ થયું ત્યારે શકુની મામાને એવું કીધું કે મારા મૃત્યુથી, મારા મરણ પછી મારા અસ્થિઓનું જે નીકળે એમાંથી તું ચોરસ બનાવજે અને તું જે ધારીશ એ અંક પડશે। શકુની મામાના પિતા મૃત્યુ પામે છે, એની જે અસ્થિ હોય છે એ અસ્થિથી એની ચોરસ બનાવે છે। ચોરસ બનાવીને નાનપણથી જ એ દુર્યોધનના મગજમાં ઝેર ઉગલતો હોય છે કે પાંડવો આમ, એમના પિતા પણ નથી તો પણ રાજ માટે તારા પિતાજી એમને મહત્ત્વ આપે છે, આમ છે તેમ છે। એકચ્યુઅલી ધૃતરાષ્ટ્ર એ રાજ્યનો કારભાર સાચવતો હતો। ઓરિજિનલ રાજા પાંડુ હતો પણ પાંડુ નહોતા ત્યારે એવું કીધું હતું કે જ્યાં સુધી મારા પુત્ર મોટા ના થાય ત્યાં સુધી આ રાજ્યનો કારભાર તમે સાચવજો, બરાબર। એટલે એક પેલું કહેવાય ને કે સાચવવાવાળા હતા, એ રાજ્યના ઓરિજિનલ રાજા નહોતા। એટલે એવું નક્કી થાય છે કે હવે યુધિષ્ઠિર રાજા બનશે, પણ સમય એવો આવે છે કે યુધિષ્ઠિર રાજા બનાવતા પહેલાં આ લોકો એક ચોરસ ગોઠવે છે, એમાં પાંડવો અને કૌરવોનું એ થાય છે અને જુગટું રમાય છે, એમાં પાંડવો હારી જાય છે, એમને 14 વર્ષનો વનવાસ થાય છે, કૌરવોનું નિકંદન નીકળી જાય છે। આ રીતે શકુની મામાનો બદલો પૂરો થાય છે અને શકુની મામાએ જે ધાર્યું હોય છે એ પૂર્ણ થાય છે। બસ અહીંથી મારા વિડીયોને હું પૂર્ણ વિરામ કરું છું। મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મને જો મારા વિડીયો ગમતા હોય તો મને કોમેન્ટ પર કરજો। મને કોમેન્ટ કરશો તો વધારે સારું લાગશે, તો મારા કંઈ બી કન્ટેન્ટ હશે સુધારવાની મને સમજ પડશે। જય શ્રી કૃષ્ણ।